ગોલ્ડી મહારાજ, શેર ખાને તમને યુદ્ધ માટે પડકાર આપ્યો છે. જો તમે હુમલો ન કર્યો તો તે હુમલો કરી નાખશે. શું કીધું? શેરખાન સાથે લડાઈ? ભાઈઓ, ઘૂંટણ ટેકવા માટે તૈયાર થાઓ. ગ્રીનલેન્ડ જંગલમાં જય અને વીરુ બે પોપટ રહેતા હતા. બીજી તરફ ગોલ્ડીનું એક નાનકડું જંગલ બ્લુ લેન્ડ હતું. જય અને વીરુ હંમેશા ખોટું બોલીને ગ્રીનલેન્ડ અને બ્લુ લેન્ડના જાનવરો વચ્ચે ઝઘડો કરાવીને આનંદ માણતા હતા. ચાલો જોઈએ. આ લોકોએ તેમને સમજી શું રાખ્યા છે? આપણે તેમને બરાબર પાઠ ભણાવીશું. અરે શું થયું જય વીરુ? કોના વિશે બોલી રહ્યા છો? અમે બ્લુ લેન્ડથી આવીએ છીએ. ગોલ્ડી તેના જાનવરો સાથે વાત કરતો હતો. તમે એવું તો શું સાંભળી લીધું કે તમને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો છે? તે બધા આપણા જંગલના જાનવરોની ખૂબ જ નિંદા કરતા હતા. ગોલ્ડી તે પણ કહી રહ્યો હતો કે આપણા માળામાંથી જે ઈંડાઓ ગાયબ થયા છે ને, તે પણ તેમણે જ કર્યા છે. એ નાના જંગલના જાનવરોની આટલી હિંમત! તેમણે આપણા ઈંડાને ખાવાનું ગાયબ કર્યા. એ તો એ પણ કહેતા હતા કે આપણા જંગલમાં ફક્ત શેરખાન જ બહાદુર છે, બાકી બધા જાનવરો તો કાયર છે. જો એમ જ હોય તો હમણાં તેમને મજા ચખાવીએ છીએ. ચલો મારી સાથે. બધા જાનવરો અને પક્ષી એક સાથે મળીને બ્લુ લેન્ડ જતા રહ્યા. ત્યાં ગોલ્ડી જાનવરોને કંઈક સમજાવી રહ્યો હતો. મારા જંગલના વહાલા પશુ પક્ષીઓ, ગ્રીનલેન્ડના બધા જ જાનવરો ખૂબ જ સારા છે. તમે ક્યારે પણ તેમને પોતાના દુશ્મનો ના સમજતા. હંમેશા તેમની સાથે મિત્રતા રાખજો. તેમની સૌથી સારી વાત એ છે કે તેમણે ક્યારે પણ આપણી ઉપર હુમલો નથી કર્યો. આટલું કહેતા જ ત્યાં ગ્રીનલેન્ડનું આખું જૂથ આવી ગયું. અરે બચાવ! આ અચાનક ક્યાંથી આવી ગયા? અરે અમને બચાવો! ગોલ્ડીને દિવસમાં તારા દેખાઈ ગયા. આ જોઈને જય અને વીરુ ખૂબ જ ખુશ થઈ ગયા. પછી બધા પક્ષી અને જાનવર ત્યાંથી જતા રહ્યા. ગોલ્ડી મહારાજ, તમે તો ખૂબ વખાણ કરતા હતા. આ તે જ ગ્રીનલેન્ડ જંગલના પ્રાણીઓ હતા ને, જેમણે તમને પણ નતા છોડ્યા? તેમણે તો મારું માથું ફોડી નાખ્યું. આમ જય અને વીરુ જાનવરો વચ્ચે ખૂબ લડાઈ કરાવતા હતા, પણ તેમનું મન ભરાતું નહોતું. વીરુપાજી, બહુ થયું નાનું મોટું ખોટું બોલીને મજા કરવાનું. હવે કંઈક એવું કરીએ કે શેરખાન અને પેલા ડરપોક ગોલ્ડી વચ્ચે ઝઘડો થઈ જાય. હા યાર, સાચું કીધું. ચાલો આજે જ તેનો બંદોબસ્ત કરીએ. તે બંને પોતાના પ્લાન મુજબ બ્લુ લેન્ડ પહોંચી ગયા. તે વખતે ગોલ્ડી પોતાના જાનવરો સાથે મળીને મીટિંગ કરતો હતો. જય અને વીરુ, તમે બોલો, અહીંયા કેમ આવવાનું થયું? ગોલ્ડી મહારાજ, શેરખાને તમને યુદ્ધ માટે પડકાર આપ્યો છે. જો તમે હુમલો ન કર્યો તો તે હુમલો કરી નાખશે. શું કીધું? શેરખાન સાથે લડાઈ? ભાઈઓ, ઘૂંટણ ટેકવા માટે તૈયાર થાઓ. આ તમે શું કહી રહ્યા છો ગોલ્ડી મહારાજ? મારો મતલબ છે જંગ લડવા માટે તૈયાર થાઓ. સાંભળીને બંને ખુશ થઈ ગયા. જય વીરુના કાનમાં ધીમેથી કહ્યું, કેવી ગોલ્ડીની હવા ટાઈટ થઈ રહી છે. બહુ મજા આવશે. બંને ત્યાંથી નીકળી ગયા અને પછી તેમણે શેરખાન પાસે જઈને આમ જ કહ્યું કે ગોલ્ડી આપણા જંગલ પર હુમલો કરવાનો છે. તેની આ હિંમત! આવા દો તેને. તેની આખી ફૌજને મજા ચખાવીશ. જય અને વીરુએ પોતાનું કામ કરી નાખ્યું અને તેઓ તેની રાહ જોતા હતા કે ક્યારે યુદ્ધ થાય અને તેમને મજા લૂંટવાનો અવસર મળે. બીજા દિવસે ગોલ્ડી પોતાના જાનવરો સાથે ગ્રીનલેન્ડમાં દાખલ થયો. શેરખાન પણ પોતાની ફૌજ સાથે તૈયાર હતો. હવે આવશે મજા. શેરખાન આ ગોલ્ડીને ખૂબ જ પીટવાના છે. શેરખાન હાર માની લે, નહીં તો સારું નહીં થાય. અને શેરખાન ઘાયલ થઈ ગયો. આ જોઈને બધા હેરાન થઈ ગયા અને હવે જય અને વીરુ પણ ખૂબ જ ગંભીર થઈ ગયા. હું હાર માનું છું. રોકાઈ જા ગોલ્ડી. આખરે હું જીતી ગયો. હા ગોલ્ડી, હા. હવે આ જંગલ તમારું થયું. આ જોઈને કોઈને પણ પોતાની આંખો પર ભરોસો ન થયો. શેરખાને આટલી જલ્દી હાર માની લીધી? શેરખાન, હું તને હુકમ આપું છું, અહીંયાથી જતો રહે. આ સાંભળીને શેરખાન નીચું મોઢું કરીને ગ્રીનલેન્ડની સરહદ પાર જતો રહ્યો. હવે ગ્રીનલેન્ડ પર મારું જ રાજ છે. અહીંયાના બધા જાનવર
હવે બ્લુ લેન્ડથી આવેલા જાનવરોની ગુલામી કરશે. જય અને વીરુ હંમેશા મારી સાથે રહેશે, મારા સેવક બનીને. આ સાંભળીને જય અને વીરુ તો આશ્ચર્યચકિત થઈ ગયા. બસ પછી શું હતું? આખા ગ્રીનલેન્ડ પર ગોલ્ડી અને તેના જાનવરો રાજ કરતા હતા. હવે શિયાળની સાથે સાથે જય અને વીરુ પણ ગોલ્ડીની સાથે રહેતા. ગોલ્ડી તેમને ક્યાંય જવા દેતો ન હતો. ઉપરથી શિયાળ પણ પોતાના મજા માટે ગોલ્ડીથી તેમની ચુગલી કરતી અને તેમની પિટાઈ કરાવતી. આમ જય અને વીરુની જિંદગી ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. એક દિવસ હરણ ભાગતું ભાગતું ગોલ્ડીની સભામાં આવ્યું. બધા જાનવરો તેમાં હાજર હતા. આપણા જંગલ પર ગજરાજનો હુમલો થયો છે. શું કહ્યું તે? જાનવરો ઘૂંટણ ટેકવા માટે તૈયાર થાઓ. આ તમે શું કહો છો? શેરખાનને તો મેં હરાવી દીધો હતો, પણ ગજરાજના હુમલાનો સામનો હું નહીં કરી શકું. આ બધું અમારા કારણે થઈ રહ્યું છે. જો શેરખાન અહીંયા હોત તો ડરવાની જરૂર નહોતી. આ સાંભળીને બધા જાનવર તેમની સામે હેરાનીથી જોવા લાગ્યા. તારો મતલબ શું છે? અમે અમારી મજા માટે તમારી અને શેરખાનની વચ્ચે લડાઈ કરાવી હતી. તમારી સાથે લડવાનો શેરખાનનો કોઈ ઈરાદો ન હતો. આજે અમારું જંગલ ફક્ત તમારા કારણે ખતરામાં છે. હવે અમારું શું થશે? અમને તેનો ખૂબ જ પસ્તાવો છે. હવે કશું નહીં થઈ શકે. ત્યાં જ જમીનમાં ધ્રુજારી થવા લાગી અને સામે ઘણા બધા ગજરાજ ભાગતા ભાગતા તેમની સામે આવવા લાગ્યા. ગોલ્ડીએ પોતાના ઘૂંટણ ટેક્યા અને બધા જાનવરોએ પણ તેમ જ કર્યું. બધા જ જાનવરો ખૂબ જ ડરી ગયા હતા. ગજરાજ તેમને ટક્કર મારવાના જ હતા કે અચાનક તેઓ રોકાઈ ગયા. બધા જાનવરોએ જોયું કે ગોલ્ડીની આગળ શેરખાન અચાનક આવીને ઊભો થઈ ગયો. શેરખાન, તમે અહીં જ છો? ભાગો ભાઈઓ, ભાગો! આમ કહીને બધા ગજરાજ ઊભી પૂંછડીએ ત્યાંથી ભાગ્યા. તેમને ભાગતા જોઈને બધા જાનવર ખુશીથી નાચવા લાગ્યા. શેરખાન, તમે અહીં જ હતા? અત્યાર સુધી તમે છુપાયેલા હતા? તમને બંનેને પોતાની ભૂલ સમજાઈ કે નહીં? હા શેરખાન, અમારી મજા માટે તમારી બંને વચ્ચે લડાઈ કરાવીને સારું નહીં કર્યું. આજે અમારી જિંદગી ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને અમારા લીધે જ ગ્રીનલેન્ડના જાનવર ગુલામ બનીને રહી ગયા છે. શેરખાન અને ગોલ્ડી બંને હસવા લાગ્યા. તે બંનેને હસતા જોઈને બધા જાનવરો હેરાન થઈ ગયા. તમે શું વિચાર્યું હતું? આ ગોલ્ડી હંમેશા ઘૂંટણ ટેકીને તૈયાર રહે છે. તે શું મને હરાવીને આ જંગલનો રાજા બની જશે? જે દિવસે તમે તેની સામે ચાડી કરી હતી તે દિવસે સાંજે મને મળ્યો હતો અને મને બધી વાત કહી હતી. તેથી મેં એક પ્લાન બનાવ્યો હતો જેથી તમારી ખોટું બોલવાની ગંદી આદત છૂટી શકે. ખરેખર? એટલે કે હજુ પણ તમે અમારા રાજા છો? હા, સાચું કીધું. સાંભળીને બધા જાનવર અને જય વીરુ ખુશ થયા. ત્યાર પછી જય અને વીરુએ ખોટું બોલવાની ગંદી આદત હંમેશા છોડી દીધી. ગોલ્ડી પાછો બ્લુ લેન્ડ જતો રહ્યો અને બધા જાનવર ખુશી ખુશી રહેવા લાગ્યા.